રાજુભાઈ, હા ધીરુભાઈ, આપણે તો જ્યાં ખરા કાના ન્યા, પણ એના ઘરનું માણસ એકનું બે નથી થતું. પણ હવે તોતલે છે ક્યાં ગાવા ગયા ધીરે આપણો સાંભળતો ને આપણે હાર આપી ગયા હતા, પણ આમ લઈ હેલી ખાગી હવે આ કાનના પડદા તોડ નાખ્યા. મારા ઘર થોડી શાંતિ રાખે. એક તો એની જીભે લુવા વાળા છે, બે ભેગા હરખા થયા. ઓલો કઈ કે હાલો બરોબર છે, પણ આ તો બાયડી તો આમ તો મારા સાંભળે ઘડી જે હોય આપણે એને રાખ્યા વગર મેળ નથી ખાયો. શું લેવા કે બીજા પાસે પૈસા નથી. પણ ધીરુભાઈ આ હાથમાં ઝાયલું મુકાય એવું નથી. બાકી આમ તો કાનાને આમ તો પસાડ્યો પાર સગાઈ આમ તો ના કરતો ગામમાં કોઈ એને એની બાયડી ગમે એમ કે ને તો આપણે કાંઈ બોલવાનું નહીં. હયા ગ્રીન મેને પાર છે. રાજુ એવું છે, હા કાનાને બૈરું બહુ તૈયાર હો. ઈ તોતળીની તો આપણે પહેલાથી ને એને ઓળખી છે. આને તો આપણે આ તો આમ તો કીધા બારો ન જાય. એ આખું કહે નહીં કે અમારી પાસે પૈસા છે ને એટલે આપણે થોડે. હા તો પણ જે કરે ઈ પણ કાનિયાને રાખવો ને રાખવો. બસ ફસાય છૂટક્યો છે. બસ ભલે ને પછી ગામમાં કોઈ શીખાડતું ન હોય, પણ કાનિયાને એક કરી રાખો ને પછી આપણે ત્યાં ખાઈ કરીએ ને એ રેઢો ભાષણ બધું કરશે. હાથમાં પકડી લીધું બીજે મુકાય નહીં. મૂકે તો વાગે, મૂકે જ નહીં પછી. પણ પાછા આપણને ઘીરી થઈને કે ઝટ ઉપડો તો આપણા પાછા કઈ રીતે સમજાવશે? કઈ રીતે? જે માણસને હાથો કરવો હોય ને હા એને લીલચું સમજાવવું પડે તો જ હાથો થાય. પાછું ના જવાનું. હા તો પાછું કઈ આપણને ગાડી નહીં દે ને. ગાડી તો સહન કરવાનું. આપણે હાથો કરવાની પૈસા ખીચવા હોય તો શું કરવું પડે? એ હતું તમારું. એ બધું આપણે સહન કરવાનું. પછી ઝાલી લે ને પછી મુકાવ્યો ને પછી મૂકે નહીં. પછી કોઈ મત ન દે ને તો એને હું આવી જ ગયો. બાકી કોઈ પેથો ભાઈ એને નથી દેવાનું. એને કોઈ દેવાનું નથી. હા પણ આ થોડા છે ને, પણ આ જરાક ફૂલ કરે ને પૈસા એટલે બંધ દેવા છે. ચડી ગયો ને ગામને હાથ તો નથી ને એટલા પાછો પાડવા હાટું તેના કરવું છે. લ્યો અને એ આપણે બે ને છે ને લાખ 1.5 લાખ નું તો થવું જ જોઈએ. હા 3 લાખ માં તો આપણે બે ગીસા પડવા જ જોઈએ. એની પણ 1 લાખ રૂપિયા છે. ઉલાક દેવાના પેલા છે ને ફોર્મ ભરાઈ દી પીસી નો પૈસા છે. 8 લાખ માં ઉતાર મૂકવું બાઈક ની ખબર પડે જોઈએ ના. અને પૈસામાં છે ને પૈસામાં ફોલ અને કહેવાનું કાના એને બૈરાને નહીં ખબર પડાવી દેવાની કે કાના કહું ઉડી શેરી વાળા એમ કહે છે કે મજો ઓલો ઉભો થયો છે અને પૈસા નો બાટલો આપણે શું કરશું? બે ન ખાય. હવે આપણે આવું જાય કાનો રેટ પૈસા દે પછી આપણે બે ને કોકને કાંઈક 25 રૂપિયા દેવાના બધું ગીતામાં મારવાનું હોય. અને આવું યાર આપણે શું આપણું થઈ જાય એટલે આપણું થઈ જવું જોઈએ. લ્યો હાલો હવે પાછા જાવી જવું જ જોઈએ. ફોન રાખીએ પાર છે. હા લ્યો હજુ ભાગવું નથી હો. કટવા નહીં જાય પણ કે ઉપડો સટ ઉપડો. ભાગવાની વાત જ ન હોય. હા ભાગે જ નહીં ને. હા ધીરુભાઈ આમ જો બહુ છે ને બહુ બોલવાનું નહીં. હા પેલા જરાક ગરમ થઈ જશે અને આ પાસે હલવે ઠંડા બોલવાનું. બસ લ્યો પેલાથી પૂછી લીધો પછી હું હલવે ટાટું પૂછી. એ સેકાનો ગિરે ના ઈ તો ઢલે નથી ટૂટામ કે પાટે તમે આજા. પણ ધીમે હાથ તો રહ્યો આ વાત ગિરે પેલા વાત ના ખાઈ જાવ છો. કામો ગિરે છે ઈ લોઈ મે પૂછ્યું છે. ઈ ઢલે નથી ટૂટામ કે તમે બોલો. ધીરુભાઈ ધીમે જો ને આમાં એવું છે કે ઈમે ઘીરે બેઠા ગંગા તમને આપી છે તમે લેતા નથી. જે સરપંચ આવ્યા છે ને પૂછી લ્યો 3 પેઢીનું હાજુ કરી વાળા જેટલું સરપંચ આવે ત્યાં 3 પેઢીનું. આમાં મોટી ગિરાકો આવે. હા થોડા વાપરવાનો હોય બાકી બધા મૂકી દેવાનો હોય કબાટમાં. હા મને અમદા સરપંચ હતું બધા ઈ તમે ઓય મારે ગલફડ એને ટાવર નથી દેવા. એક વાતને નો પકડો તમે અમારી વાત તો પહેલા સાંભળો પછી ભલે ન રહ્યો. હા તમને સારું લાગે બીજો કે ન જતા પણ તમે સાંભળો તો ખરા પૂરું. આ તો તું તે બોલો. એમાં સરપંચ આખું બે ગામ ધીમે જીમ કયો ને એમ ધીમે કયો એમ કામ કરે તમારું હાલે વિધિ
અને મોટી મોટી ગ્રાન્ટો આવે ઈમાં થોડી ઘણી વાપરવાનો હોય, બાકી બંધો ઢેલીએ મૂકી દો ને કબાટમાં પૈસા. હા 5 વર્ષ સુધી ધીમે કયો એમ થાય. તમારી 100 વગર કાંઈ પાંદડી ન આવે. રોડ બનાવવો હોય, પાણી પીવાનું, જે તમારે કરવું હોય ખાલી એમ લખાણ મોકલી દો ને, સીધું જો અંદર ઉપરથી ગાંધીનગર થી આવે હાથ દે સીધા બેંકમાં પૈસા ઉપાડી આવવાના, સીધા તમારા ખાતામાં તમારું નામ ઉપર. અને દુનિયામાં કામ કરે તમારી જરાક એટલી સહી કરવી હોય ને કે લાવે 10,000 રૂપિયા તમારી જરૂર પડે અને બીજે. કરી દેવા પડે. પાંદડું ન હાલે. અંદર પૂરો પૈસો હોય ને ઈ એમ નિમી જાય તમારા પાસે સરપંચ પાસે. હા અને આમ તો છે અનામત મહિલાનું તો એટલે કહેવાનું ખાલી કાને ને પણ સરપંચ તો ધીમે જ દે. હા તમારે જેવું એવું છે તમે પાછી ના પાડી કોને ટપાલ દેતા નથી. ભાઈ તો તમારી જ જોઈ કાનાની નહીં. હા ઢીલુ બાપા ઈ વાત તમારી હતી હો લાડુભાઈ, બે તમારી વાત સાચી જ પણ છે. ધીમે ઉપાડી જ મૂકો છો ઉપર તમારા કામમાં કઈક સાંભળો તો ને કઈક સમજાય હાસું. અને તમ તારે થોડાક વધુ આવે તો અમારે શું લાગે છે કે અમારો ભાઈ બનશે ક્યારેક ઈ તમારા અમને તમને સારું લાગે તો તમે તાર દીજો ને કરે અમે અમારા રજી પોસે. લ્યો હા તો ઢીલુ દાદા હે ને હું એને વાત કરી દઈશ. બસ તમે કયો છો ને લાડુભાઈ ઢીલુ બાપા. આપણે ભરવાનું જ છે પણ હા હા ભરવાનું લે છે. ભરી દેવાનું લ્યો. છે એનું દમદારે. હું ઈમે જાય છે ને એટલે એને કહી દઈશ એટલે હે ને ઈ ફોર્મ ભરી દેજે તમે. બસ આ હોમવાર આવે ત્યાં સુધી આપણે બધા કાગળિયા કમ્પ્લીટ કરી અને રજૂ કરી દેવાના છે. હા તો વાંધો નહીં હું અહીં આવી ને એટલે ફોર્મ ભરાય જ લઈશ. બસ સાંજે કાનો આવે ને એટલે બધી વાત કરજો, ડોક્યુમેન્ટ બધા લઈ અને તેમ તૈયાર કાગળિયા કરી નાખજો એટલે નકર પછી આપણે ભરવાની ઉતાવળ થોડીક થાય. આટી વાંધો નહીં તમે ઈ ઉપાડી ડલોમાં હવે ઈ આવે ને એટલે એની પાસે ટાઈમ જ કરાય બરાબર. કાગળિયા જ ભલાઈ લો. હવે બરોબર હા, બરોબર. આમાં આપણે શાંતિ વાદીને હા, હા. સમજ્યા ઈ નતા સમજ્યા. ઈ નથી સમજ્યા. ઈમનો વાંક નથી. કારણ કે અત્યારે શું કે કામ ગમે લાગુ કરે રોડનું તો એને ખબર હોય ટકાવારી સરપંચની સહી વગર તો હાલે હાલે નહીં, નહીં. તરત ટકાવારી આવે. લ્યો હાલો 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 તો હવે કાંઈ તમે બીજો આટી જાવ આવજો. કહી દેજે ને તમે ચાલે આવજો તમે. એ હા હવે તો ઈ આવે ને એટલે એને દઈ જ દઉં અને એને દર્પણ બનાવવાનું જ છે. લે તમે આવી ગયો. આવી ગયો પણ તું આ તૂટલે આમ ટામ બામ કઈ ઈ ટામ મોટું ચાલવાનું છે. પહેલા તમે મારી વાત સાંભળો. તમે અહીં હાલો. એ તું કે બોલ. આ ઓલા ઢીલુ દાદા અને ઓલા લાડુભાઈ આવ્યા હતા. ઈ તે તમે દને બબી દર્પણનું ફોર્મ ભરી દ્યો. તે તૂટી દઉં મેં તો એમ જ કીધું કે મારા નામનું દર્પણનું ફોર્મ ભરી દ્યો. લે તે કે મારા નામનું તલકટનું ફોર્મ ભલી જ દો તું માની દે દો હોટન તું તું માલે મળતી તે મોલી અને મારા મગજમાં એક વિચાર પણ આવે છે તું વિચાર લાવે છે તમને ઓલી. જો તું તલપટ થઈ ગઈ અને લિયામને વહી દે તો ગામના લોકો શું કે તલપટ લિયામને વિયા ગયા માલે તઈ કલાક આવવું હોય તો અમારે તારપા આવવાનું. આ તો એમાં શું થયું? હું લઈ આવું લેવીને દેવું બોલું ને ટાઈમ નો ચાલી દઉં. લે તું કે છૂટા ચાલાન પેપરમાં તઈ કરી દે તો તો તમે ટૂટા ટેલન ટાટડિયા લઈને આવો તો એમાંય ટાઈમ ચાલી દઉં ને ઓલા તે ટાટડિયા લઈને આવો તો એમાંય ટાઈમ ચાલી દઉં. તો એટલે હું ના પાડું તું કે તલપટ નથી થવું. ના મારા ઘર પર તાવું જ છે. અને આ ટેલે એને ઢીલુ દાદા ટૂટા હતા કે આ ટેલે બાયુનું અનામત છે. એવું કહેતા હતા હા તો તારું ફોર્મ ભરવા ધારી હાલો. હાલો. બધા ન્યાને કરી દો ને કે હો. હાલો અને ઓલો પૈસા લેવાનું કીધું ને ઢીલુ દાદા. એ તો આપી દીધે.